નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે અવાજ ગુજરાતમાં। શું તમે ધોરણ 10 કે 12 પાસ કર્યું છે? શું તમે કોલેજમાં એડમિશન લીધેલું છે? તો ગુજરાત સરકાર તમને ભણવા માટે આપી રહી છે 2 લાખ સુધીની સ્કોલરશિપ। હા, આજે જ આપણે વાત કરીશું MISY મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના વિશે। આ વિડીયોમાં આપણે જાણીશું કે લાયકાત શું છે, કેટલા રૂપિયા મળશે, કયા ડોક્યુમેન્ટ જોઈએ અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે। તો વિડીયો અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલાં એલિજિબિલિટી ક્રાઇટેરિયાની વાત કરીએ તો કોને આ સ્કોલરશિપ મળી શકે। જો તમે કોલેજના ફર્સ્ટ યરમાં ભણો છો અને તમારા ધોરણ 10 અથવા 12માં 80 કે તેથી વધુ PR એટલે કે પર્સન્ટાઇલ હોય તો તમને આ સ્કોલરશિપ મળી શકે છે। ખાસ ધ્યાન આપજો, ટકા નહીં પરંતુ અહીં પર્સન્ટાઇલની વાત થાય છે, PR। જો તમે ડિપ્લોમામાં ભણતા હતા અને અત્યારે તમે D2D કરવા માગો છો તો તમારે ડિપ્લોમામાં 65 કે તેથી વધુ PR હોવા જોઈએ। તમારા વાલીની વાર્ષિક આવક 6 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ। હવે સૌથી મોટો એ સવાલ છે કે સરકાર તમને કેટલી મદદ કરશે, એટલે કે તમને કેટલી સ્કોલરશિપ તમારા ખાતામાં આપશે। જો તમે મેડિકલ અને ડેન્ટલની લાઇનમાં હોવ તો તમને ટ્યુશન ફીના 50% અથવા તો વર્ષે 2 લાખ, આ બેમાંથી જે ઓછું હોય તે તમને મળશે। જો તમે એન્જિનિયરિંગ અથવા તો ફાર્મસીની લાઇનમાં હોવ તો વર્ષે તમને 50,000 સુધીની સ્કોલરશિપ મળશે। જો તમે PA, BCom, BSc અથવા તો BEdની લાઇનમાં હોવ તો તમને વર્ષે 10,000 સુધીની સેવા મળશે। આ ઉપરાંત જો તમે હોસ્ટેલમાં રહેતા હો, જો તમે તાલુકાની બહાર રહીને ભણતા હોવ તો તમને મહિને 1200 રૂપિયાની હોસ્ટેલ ફી તરીકે સ્કોલરશિપ મળશે। આ સ્કોલરશિપ 10 મહિના સુધીની રહેશે, એટલે કે 12,000 રૂપિયા તમને સ્કોલરશિપ મળશે। આ ઉપરાંત જો તમે કોલેજના પહેલા વર્ષમાં પુસ્તકો માટે સ્કોલરશિપ અપ્લાય કરતા હોવ તો તમને 3,000થી 10,000 સુધી એકવાર સ્કોલરશિપ મળશે। હવે એ સવાલ છે કે ફોર્મ ભરવા માટે કયા દસ્તાવેજની જરૂર પડે છે। તો સૌથી પહેલાં આધાર કાર્ડ, ધોરણ 10 અને 12ની માર્કશીટ, આવકનો દાખલો, એડમિશન લેટર જે તમને કોલેજમાંથી મળે છે, ટ્યુશન ફી ભર્યાની રસીદ જેમાં વિદ્યાર્થીનું નામ હોવું જરૂરી છે, બેંક પાસબુક જે વિદ્યાર્થીના નામની જોવી પડે, સેલ્ફ ડિક્લેરેશન જે વેબસાઇટ પર ફોર્મ મળે છે, સંસ્થાના આચાર્યનું પ્રમાણપત્ર। તો મિત્રો, હવે તમને પ્રશ્ન હશે કે કેવી રીતે અપ્લાય કરવું। તો પ્રોસેસ ખૂબ જ સરળ છે, પણ એક ભૂલ તમને ભારી પડી શકે છે। સૌપ્રથમ વાર MISY ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં નાખેલી છે। ત્યારબાદ લોગિન અને રજિસ્ટ્રેશનમાં જઈને તમારા બોર્ડ અને સીટથી નંબરથી રજિસ્ટ્રેશન કરો। ત્યારબાદ બધી વિગતો ભરો અને ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો। ત્યારબાદ બધું ચેક કરીને એપ્લિકેશન લોક કરો। ખૂબ જ અગત્યનું સ્ટેપ એ છે કે ઓનલાઈન ફોર્મ ભર્યા પછી તેની પ્રિન્ટ કાઢી ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે નજીકના હેલ્પ સેન્ટર પર જઈને વેરીફાઈ કરવાનું ફરજિયાત છે। જો હેલ્પ સેન્ટર પર નહીં જાઓ તો પૈસા મળશે નહીં। આ ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ છે 31 જાન્યુઆરી 2024 સુધી, પણ છેલ્લી તારીખની રાહ ન જોતા, કારણ કે પાછળથી વેબસાઇટ ધીમી પડી શકે છે। જો તમારું ખાતું બેંકમાં હોય તો બેંક એકાઉન્ટ આધાર સાથે લિંક હોવું જોઈએ અને તે ચાલુ હાલતમાં હોવું જોઈએ। તો મિત્રો, જો તમે ધોરણ 10 અને 12માં 80 PR ઉપર માર્ક્સ લાવ્યા છો તો આ યોજનાનો લાભ આજે જ લો। કંઈ પણ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટમાં જરૂર જણાવો। આવા જ ઉપયોગી વિડીયો અને ન્યૂઝ માટે અમારી ચેનલ આવાજ ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ગુજરાત।